તો હાલો વાલા આજ આવી ગયા છે આપણે નાનથી પણ બેસ્ટ મેંદાની રોટલી લઈને. તો જો આ આપણે લઈ લીધું છે દૂધ, દહીં, મીઠું અને સોડા અને તેલ એમાં નાખીને મિશ્રણ લઈ લીધું છે. આ છે આપણે મેંદાનો લોટ ને ઘઉંનો લોટ વાલા, આ બે મિક્સ કરી લેવાના છે. અને જો આપણે આનાથી જ લોટ બાંધવાનો છે અને આમાં આપણે બધું મિક્સ કરી દીધું છે. દૂધ ને દહીં ને બધું હાઈ ક્લાસથી ફેટી લેવાનું અને પછી આપણે મસ્ત મજાનો લોટ બાંધવા માંડવાનો વાલા. ને જો મસ્ત મજાની નાન ભૂલી જાવ ને એવી બને હો બાકી રોટલી. અને જો આ લોટ થઈ ગયો છે તૈયાર ને કલાક એક મૂકી દેવાનો રહેશે લોટને વાલા. તો જો આ રીતના આપણે હવે વણી લઈ મસ્ત મજાની મોટી મોટી રોટલીની જેમ જ વણી લેવાની વાલા. તો જો પનીરનું શાક બનાવ્યું હોય તો મસ્ત મજાની નાને ભૂલાવે ને એવી રોટલી હો વાલા. અને સ્વાદ એકવાર બનાવીને જોજો અને પછી વાલા કહેજો કે કેવી લાગી. તો જો આ રીતના આપણે મૂકી દેવાની છે ને હાઈ ક્લાસ મજાની રોટલીની જેમ જ શેકી લેવાની, ન કોઈ વધારે પડતી મહેનત કે ન કાંઈ. તો જો વાલા એક બાજુ ચોળવાઈ ગઈ છે અને એકવાર આપણે આ ચોળવવા માંડ્યા જો ઉપસીને હાઈ ક્લાસ. અને નવા હોય ચેનલમાં તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો હો વાલા. જો હાઈ ક્લાસ મજાની શેકાવા માંડી છે, આમ થાય ફૂલીને દડા જેવી હો વાલા, મસ્ત મજા પડી જાય. અને ખાંડ નાખવાનું ભૂલતા નહીં હો, એ જરૂરી છે, એ મિશ્રણમાં નાખી દેવાની. ને આ ચોપડું ઘી હાઈ ક્લાસ મજાનું. અને આ ખાજો વાલા પછી કરજો યાદ અને જો મોજ પડી જાય.